શાસ્ત્રના આધારે જોતા અહીં દેહની હાજરીમાં દેહ છતાં જ જેટલો છૂટો તેટલો છૂટો, ને દેહ પડી ગયા પછી દેહની ગેરહાજરીમાં તે કામ થતું નથી. દેહની હાજરીમાં દેહ તે નોખવું પડવું. નાથીતાનંદ સ્વામી કીધું ક્રિયા કરવી ને ક્રિયા કરતા કરતા મનને એનાથી નોખવું પડવું, ક્રિયા રૂપ ન થઈ જાવ. એવી રીતે દેહ થી બધી ક્રિયા કરવાની અને દેહ રૂપ નહીં થવાનું. અઘરું છે થોડું. અનુસંધાન રાખે તો ગુણાતીતાનંદ સ્વામી કે આ દેહ ખોટું છે એમ કરીએ છીએ અને વળી પાછા એનું પોષણ હોતે કરતા જાય છે. પણ એમ કરતા કરતા એક દિવસ ખોટું કરી રાખ્યું હોય તો જેથી એનાથી નોખવું પડવું પડે ત્યારે ઝટકો બહુ ન લાગે. એટલે જેટલું પડાય એટલું ભાવનાથી પડતું રહેવું એમ. તો એને માન ક્રિયારૂપતા એ બધું ન આવે અને સમાસ બહુ થતો જાય એવું પાછું ગુણાતીતાનંદ. જો ક્રિયા કરતો જાય અને ભેળો નોખો પડતો જાય તો એને સમાસ બહુ થાય. અને મહારાજના સિદ્ધાંતો છે એ જલ્દી એને સમજો. દેહરૂપ થઈને ક્રિયા કરે, કદાચ સેવા કરે કે ભક્તિ કરે કે માળા ફેરવે, બધું કરે, નવતા ભક્તિ બધી કરે, તોય જેવો મહારાજનો મહિમા છે એવો સમજાય નહીં. એનાથી નોખો પડે તો સમાસ થાય એટલે કે ફાયદો થાય, પ્રોગ્રેસ થાય. સમાસ થાય એટલે વધતો જાય, દિવસે દિવસે વધતો. ભગવાનનો મહિમા વધારે સમજાતો જાય, એની સ્થિતિ મોટી થતી જાય, ભગવાન રાજી થાય, ભગવાનને માર્ગે હાલવાનું બળ મળતું જાય, સવાય પ્રોગ્રેસ થતો. દેહ રૂપ થઈને કરે તો એટલો બધો સવાસ ન થાય અને પૂર્ણ કામ પણ ન થાય. શાસ્ત્રના આધારે જોતા અહીં દેહની હાજરીમાં દેહ છતાં જેટલો છૂટો તેટલો છૂટો, ને દેહ છૂટી ગયો સ્થૂળ રીતે એનાથી કઈ વિશેષતા નથી. મરી જાય તે મારા માણસ દેહ છૂટી જાય છે એટલે બ્રહ્મરૂપ થોડો થઈ જાય. દેહ હોય અને દેહની હાજરીમાં એનાથી નોખો પડે માનસિક ભાવે તો બ્રહ્મરૂપ થાય. ઓલે પણ ગયા હતા ત્યાં દેહ હતું જ નહીં તો એને એમ થયું હું બળું છું હજી તેજ આવ્યું નતું તાહે, તેજ આગળ હતું તા એમ થાય હું બળી જાય, હવે શું થાય? એટલે દેહ ભાવ છે. અને દેહ ભાવ એટલે દેહનું કોઈ પણ વાતે પ્રોટેક્શન કરવું. અસુરોમાં કેવળ પ્યોર દેહ ભાવ છે. એ દેહને જ આત્મા માને છે. દેહ ને આત્મા બે જુદા જુદા છે એ વાત સાચી, પણ દેહ ને જ આત્મા માને છે. બે તત્વને માને છે પણ બે આ એક જ છે. એટલે અસુરોમાં બધામાં એક જ વાત હોય કે હું મરું નહીં. અસુરો બધા તપ કરે, જુદી જુદી એની બુદ્ધિ લડાવીને તપ કરે, માગે જુદી જુદી બુદ્ધિ લડાવીને. રાવણે શું માંગ્યું કે મને વાંદરાનો માણાનો ભય નથી, એટલે એના સિવાય બીજાથી કોઈથી ન મળે એવું માંગ્યું. એટલે એ એની બુદ્ધિની હોશિયારી કહેવાય. પણ એને માંગ્યું તો શું, એને કહેવાનું શું હતું? મરું નહીં. હિરણ્યકશિપુએ શું માંગ્યું? આટલા ઠેકાણેથી ન મળે. દિવસે રાતે બધા બુદ્ધિ હોશિયારી કરી અને જોઈ લીધું કે એટલે ઠેકાણેથી મોત આવે એમ છે, એટલે એટલે ઠેકાણે ન મળે. બ્રહ્માજી કીધું તથાસ્તુ જા. પણ કાળ છે એ કઈ કોઈનું રાખે ને, ગમીને બારી ગોઠવી લે એમ. કાળ છે એ બારી ગોઠવી. એટલે અસુરનો એને કહેવાય દેહાત્મવાદ. એ દેહાત્મવાદી છે. દેહાભિમાની અને દેહાત્મવાદી એમાં બે માં ફેર. વાદી ને માની એમાં બે માં ફેર ને. એમ દેહને હું છું એવું માનવું એ દેહાભિમાની કહેવાય. દેહનું કોઈ પણ વાતે ધર્મ અધર્મ ગમે તે હાથે આવે એમાં રક્ષણ કરી લેવું
એ દેહાત્મવાદી કહેવાય. એનું પોષણ કરી લેવું, રક્ષણ કરી લેવું, પછી રસ્તો કોઈ જોવો નહીં. નીતિ અનીતિ, ધર્મ અધર્મ, ન્યાય અન્યાય ગમે એમ કરીને દેહનું પૂરું કરવું, તો એ દેહાત્મવાદી. એટલે અસુરો બધા દેહાત્મવાદી, પ્યોર દેહને જ માને છે આત્મા. ઇન્દ્ર ને વિરોચન બ્રહ્માજી પાસે ઉપદેશ દેવા ગયા હતા ને કે અમને આત્મજ્ઞાન શીખવાડો. એટલે બ્રહ્માજી એને જે થોડીક વિધિ કરાવી તે કરાવી અને કીધું જાઓ કે આ દેહ છે એ જ આત્મા છે. એટલે વિરોચન તો ખુશ થઈ ગયો અને બધા દેવતાઓ પેલા અસુરો બધાને ભેળા કર્યા કે હું આત્મજ્ઞાન લઈ આવ્યો, આવો બધા મારી પાસે સાંભળો, આવો હું આત્મજ્ઞાન, દેહ છે એ જ આત્મા છે, એને ખવડાવો, પીવરાવો, ખુવરાવો, કઈ કામ ન કરાવો અને પછી એને શણગારો, બસ એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અને ઇન્દ્રને એવું બરાબર, ઇન્દ્રને ડાઉટ થયો કે એ પછી ડાઉટ ક્લિયર કરવા ગયો કે મને આમાં ડાઉટ છે, એટલે ડાઉટ ક્લિયર કરવા ગયો બ્રહ્માજી. પછી એને બ્રહ્માજી બીજું સમજાવ્યું, એમ કરતા કરતા સાચું આત્મજ્ઞાન સમજાવ્યું. અને વિરોચન છે એને આ પ્રવર્તાવી દીધું અસુરોમાં બધામાં. એટલે દેહ છે એ જ હું છું, બીજું કાંઈ નહીં, એનાથી બારું કાંઈ નહીં. શાસ્ત્રના આધારે જોતા અહીં દેહની હાજરીમાં દેહ છતાં જ જેટલો છૂટો તેટલો છૂટો, ને દેહ પડી ગયા પછી દેહની ગેરહાજરીમાં તે કામ થતું નથી. વળી એ પાછું શાસ્ત્રમાં એવું કીધું કે જોવાની ઉંમરમાં જ એનાથી નોકો પડે એટલો પડ્યો. બાળપણમાં તો એને કઈ હું દેહ ને હું ઓલું એ કઈ ખબર હોય ને, અજ્ઞાન વધારે પ્રાધાન્ય. ઘડપણમાં એના સાધન ન કરીએ કે એનું પરાયણે દેહનું જતન કરવું પડે. જતન કરે એટલે નોખો કેવી રીતે પડે? નવો નોખો ન પડે, જુવાનીમાં પડ્યો હોય એટલો પડે. જુવાની ઉંમરમાં એ દેહ થી નોખો પીડ્યો હોય અને સાધન કરીને એને કઈક અનુભૂતિ કરી હોય કે જે કઈ માન્યતા કરી હોય એટલો નોખો પડે. ઘટપણમાં તો અમુક નું દેહ નું વધારે ઓલું ભજન થતું હોય, નોખો કેદી પડે? મહારાજ કહે અર્જુન તો મહાશુરવીર ને રણવીર હતા. અર્જુનસ્ય પ્રતિજ્ઞે દ્વે ન દૈન્યમ ન પલાયનમ એવા હતા. મરવું પણ પાછું ન પડવું એવા સુરવીર હતા. એટલે સુરવીરપણું એ અલગ છે અને આત્મનિષ્ઠાપણું એ અલગ. કદાચ સામાન્ય માણસને ભય હોય પણ અર્જુનને ભય તો પણ ભગવાનનું વિરાટ રૂપ જોઈને ધીરજ ન રહી. માટે લૌકિક સુરાતન જુદું છે અને તત્વનું સુરાતન જુદું છે. તત્વનું સુરાતન એનાથી પૂર્ણ કામ પણ આવે. આ લૌકિક સુરાતન છે બાંધવામાં હોશિયાર. બાંધવું કોઈની હોય, ગમે એવો હોય મોટો તેની હારે બાંધી લે. તો પણ ભગવાનનું વિરાટ રૂપ જોઈને ધીરજ ન રહી. માટે લૌકિક સુરાતન જુદું છે અને તત્વનું સુરાતન જુદું છે. તે તમામ અપૂર્ણપણાને દૂર કરે છે. તે દેહ ભાવને દૂર કરે છે. દર છે તે તો દેહ ભાવનો જ છે. પછી તે આ લોકમાં હોય કે પરલોકમાં હોય, જાગૃતિમાં હોય કે સમાધિમાં હોય, પણ તે દેહ ભાવનું જ પરિણામ છે. લોક ભાવ પાસે બધી જગ્યાએ છે. જય વિજય ભગવાનના ધામમાં હતા લ્યો, અને એનો દેહ તો બહુ સમર્થ કહેવાય ને. એ ત્રિકાળમાં દેખતા હોય, ધારે કરી શકતા હોય. ભગવાનના પાર્ષદો હતા, બ્રહ્માંડોની ઉથલ પાથલ હતે કરી શકે. એટલે બ્રહ્માંડની ઉથલ પાથલ કરી શકે તો દેહ ભાવ યોજાય. આખા બ્રહ્માંડ ને ઉથલાવીને ઊંધા જતા નાખી દે તો દેહ ભાવ ન જાય. સામર્થ્ય જુદી છે ને દેહ ભાવ જુદો છે. એ પોતાની પોતાની માઇક પોતાનાથી ઉડતી ન હોય તો એને દેહ ભાવ યોજાય. માઇક ઉડાડવા બીજાને કોકને રાખવો પડે, માંદા થઈ જાય
અને હાથે ઓલો ન થાય તો એ દેહથી નોખો પડી જાય. દેહથી નોખો પડે, દેહથી નોખો તો ત્યારે જ પડે કે શાસ્ત્રમાં કીધો એવો અભ્યાસ કરે તો, નહીં તો ન પડે. શાસ્ત્રમાં કીધો હોય એવો અભ્યાસ મહારાજે કીધો હોય અને મોટા સંતો ગાઈડન્સ દઈ ગયા હોય એવો અભ્યાસ કરે, અને એ અભ્યાસ તો જીવતા જીવતા જ થાય, અને એ નાની ઉંમરમાં જ થાય. મોટી ઉંમરમાં શું અભ્યાસ કરે? હાચવવાનો અભ્યાસ કરે દેહ. મોટી ઉંમરમાં તો દેહને હાચવાનો અભ્યાસ કરે. નાની ઉંમરમાં જેટલું પોતે સ્વતંત્ર છે, સાધન કરવામાં જેટલો સ્વતંત્ર હોય એટલો એ દેહ ભાવ. એ દેહ ભાવ છે એ સાધન કરવાથી વિયો જાય એવું કઈ નથી. બહુ તપ કરવાથી વિયો જાય કે બહુ સેવા કરવાથી વિયો જાય એવું ઉલટો વધે હોતે. ધ્યાન ન રાખે. રસ્તો ઈ જ જાવો હોય તો આ રસ્તે જ જાય કે એટલે એ મોટા સંતોએ કીધું એ રીતે સાધન કરતો જાય અને સાધન થી નોખો પડતો જાય, દેહ ભાવ થી નોખો પડતો. સેવા કરતો જાય અને સેવાથી પોતે માનસિક ભાવે નોખો પડતો જાય, દેહ ભાવ. અને તો એને પૂર્ણ કામ પણ મને, નહીં તો ન મને. દેહ ભાવ છે એમ કારણ શરીરનો એક ભાગ ગણાય કે કારણ શરીર? કારણ શરીરમાં જ દેહ ભાવ કહેવાય ને. સ્થૂળ શરીરને તો નોખું પાડી દે, પણ કારણ શરીર ભાવ બંધન, અને ભાવ બંધન કારણ શરીર છે એ ભાવ બંધન રૂપ છે. આ મારો દીકરો છે ને આ મારા બાપ છે, આ મારો ભાઈ છે ને આ ભાઈ. એટલે મહારાજે તો એમ કીધું કે મરી ગયા પછી કોણ કોનો ભોગવો છે? પણ તો ભાવ જાતો નથી ને. દીકરાનું મૃત્યુ થાય તો બાપને એમ કે મારો દીકરો હતો. આ પેલો સંબંધ છે એ કેવો, એને બે છેડા હોય છે ને, દ્વિષ્ઠ. હા, દ્વિષ્ઠ છે સંબંધ છે એ દ્વિષ્ઠ છે. એમ પણ એક છેડો નાશ પામી જાય તો નાશ ન પામે, જ્યાં સુધી એક હોય ત્યાં સુધી. એટલે આત્માનો અને દેહનો સંબંધ છે એને દેહ ભાવ કહેવાય. ઘાટો સંબંધ હોય એને દેહ ભાવ કહેવાય. એટલે દેહ મરી જાય તો ઓલો આત્મામાં એક ખોડા ઓલો પકડાઈ રહેશે કે હું દેહ વાળો છું, હું દેહ વાળો છું. જે દી આવે છે એમ. જેમ કોઈ માણસનો દીકરો મૃત્યુ પામ્યો હોય તો એને એમ થાય કે મારો દીકરો હતો, મારો દીકરો હતો. એ બાપનો માટે, એને મનમાંથી. છોકરો વયો ગયો તેનો બાપ તો મટી ગયો કહેવાય, પણ આના મનમાંથી એ ન મટે. કારણ કે મનમાં એને ભાવના છે કે મારો દીકરો હતો, મારો દીકરો, મારો દીકરો. એમ દીકરાને એવું હોય કે મારો બાપ, મારો બાપ, મારો બાપ. બાપા તો બધા છોકરાઓ મોટા થાય એટલે લગભગ ગુજરી જ ગયા હોય, પણ તો એને એના બાપનો જે સંબંધ છે એ જાય નહીં. કારણ કે એ સંબંધ છે એ મનમાં બેહે, જીવમાં બેહે, કારણ શરીરમાં બેઠો. કારણ શરીરમાંથી એને ઉખેડવો પડે. મારે કોઈ સંબંધ નથી, જીવને કોઈ સંબંધ નથી. અને હોય તો ભગવાન ની હારે છે. જીવનો સાચો સંબંધ તો ભગવાન ની હારે છે. મમે વાંશો જીવ લો કે જીવ ભૂત સનાતન. જીવનો સાચો સંબંધ છે એ તો ભગવાન ની હારે છે. ભગવાન ની હારે સંબંધ છે. આ દેહનો સંબંધ તો મારે કે સંબંધી માનવા હોય તો 84 લાખ જાતના માનવા. અને એ બધા આગળ રખડતા હોય તો કોને ખબર છે કે અહીંયા આપણે એને માનતા નથી. એમ એને જાણીને એનો ત્યાગ કરે તો જ એનું ફળ થાય. મજબૂરીથી ત્યાગ કરે તો એનું ફળ ન થાય. દેહ ભાવનો મજબૂરીથી ત્યાગ કરે એને સહન કરવું પડે. અને મજબૂરીથી ત્યાગ હું મૃત્યુ આવે એટલે દેહને છોડવો જ પડે છે. દેહ છોડીને જીવ નોખા પડે, પણ એને બ્રહ્મરૂપ થવાનું ફળ ન મળે. એ એમ બ્રહ્મરૂપ થઈ ગયો, મરી ગયો એટલે બ્રહ્મરૂપ થઈ ગયો એવું ન કહેવાય. અહીંયા જો થોડો ઘણો થયો હોય તો એ બ્રહ્મરૂપ કહેવાય. થોડો એનો ત્યાગ કરીને માનસિક ભાવે કે હાલો હું આ દેહથી નોખો છું, અને દેહની બધી લાગણીઓ છે એને થોડીક ઓછી કરે. લૌકિક લાગણીઓ એને ઓછી કરે, એટલી ઓછી કરી શકે. અને એટલું મારે કે પૂર્ણ કામ કરવાનું. ભગવાનનો મહિમા
અને દેહ ભાવનો ત્યાગ, ત્યારે પૂર્ણ કામ. ભગવાનનો મહિમા બહુ હોય ને આનંદ હોય તો ઘડીક વળી દેહમાં પાછું ક્યાંક કાળોંટી જાય તો પછી ઓલું હતું બધું વયું જાય કે દેહ ભાવ આવી જાય. એક્ટિવ ઓલો થાય છે મહિમા પૂર્ણ કામ કરવામાં, પણ દેહ ભાવ છે એ આધાર છે, ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન જો સરખું ન હોય તો રે ક્યાં પૂર્ણ કામ પણ. પૂર્વ શરત હે પૂર્વ શરત અપૂર્વ શરત. એટલે દેહ પૂર્ણ કામ કરવામાં દેહ ભાવનો રોલ નથી જાજો. પછી એને કઈ જાજે એ પૂર્ણ કામ કરવામાં રોલ તો જાજો મહિમાનો જ છે, ભગવાનના મહિમાનો, કે મને કેવી વસ્તુની પ્રાપ્તિ થઈ. પણ એવી વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તો દેહ ભાવ છે એ કોઈને હગો નથી થતો, તો એનો ફળ છે એને આવવા દેતો નથી. એટલે દેહ ભાવ છે એ પાત્રતાનું કામ કરે, ફાઉન્ડેશનનું કામ કરે, પૂર્વ શરત આ હોય તો. દેહ ભાવ ન ઓલો આત્મભાવ ન હોય તો પૂર્ણ કામ પણ આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, એવી રીતે સુખી દુઃખી થયા રાખે. એટલે પૂર્ણ કામ પણ. માટે લૌકિક સુરાતન જુદું છે અને તત્વનું સુરાતન જુદું છે. તે તમામ અપૂર્ણપણાને દૂર કરે છે, તે દેહ ભાવને દૂર કરે છે. ડર છે તે તો દેહ ભાવનો જ છે, પછી તે આલોકમાં હોય કે પરલોકમાં હોય, જાગૃતિમાં હોય કે સમાધિમાં હોય, પણ તે દેહ ભાવનું જ પરિણામ છે. લૌકિક હિંમત આવે તેથી દેહ ભાવ ન ચાલ્યો જાય. એટલે સૂર્ય પણ આવી ગયું એટલે એને આત્મનિષ્ઠા આવી ગઈ એવું નથી. આત્મનિષ્ઠા આવે તો સૂર્ય પણ આવતું છે. લૌકિક તો ન જાય, લૌકિક તો તોય ન આવે. એટલે સૂરવીર પણ જુદું છે અને આત્મભાવ જુદો છે, સંતોષ જુદો છે અને પૂર્ણ કામ પણ જુદું છે. જાગૃતિમાં હોય કે સમાધિમાં હોય, પણ તે દેહ ભાવનું જ પરિણામ છે. લૌકિક હિંમત આવે તેથી દેહ ભાવ ન ચાલ્યો જાય. દેહના કટકા થઈ જાય તોય પાછો ન હઠે એવો રણબંકો હોય તો પણ દેહ ભાવ દૂર થઈ ગયો એમ ન કહી શકાય. એમ તો શૂરવીરો લડાઈમાં મરે જ છે. દેહ પડી જાય કે પાડી દેવાથી દેહ ભાવ દૂર થતો નથી કે આત્મભાવ આવતો નથી, એ પણ જાણી રાખવું જરૂરી છે. એ તો સમજતો જાય, મનન કરતો જાય અને થોડો થોડો આગળ વધતો જાય તો આત્મભાવ. એ શરીરને પાડી દે, કુરબાન થઈને શરીર પડી જાય, લડાઈમાં જાય ને શરીર પડી જાય, કઈ એને આત્મારૂપ થઈ જાય એવું કઈ નહીં. અથવા તો આ જૈનોમાં આવે છે કે અન્નનો ત્યાગ કરી અને શરીર પાડી દે તો એ આત્મારૂપ થઈ જાય, એવું કે આત્મા ગમે એટલું તપ કરે તો એમ આત્મારૂપ. શરીર ન પાડે તો આત્મારૂપ થઈ જાય પાછું. શરીરને હરખું સક્ષમ રાખે ભક્તિ કરવામાં તો આત્મારૂપ થઈ જાય. દેહ ભાવને ઘહારો દેવાનું મોટામાં મોટું સાધન ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી છે. પણ જો ધ્યાન ન રાખે તો સેવા કરવામાં દેહ ભાવ વધે. એટલે સેવા કરતો જાય ને સેવાથી નોખો પડતો જાય આત્મભાવ. યા તો હું ભગવાનને રાજી કરવા હાટું કરું છું પણ હું આનાથી નોખો છું એવું કરતો જાય તો પાછો આત્મભાવ. તો સેવા જેવું બીજું કોઈ પ્રબળ સાધન નહીં. શૂરવીર હોય ને એને મરવાની બીક ન હોય તો એને દેહ ભાવ દેહ ભાવ યોગ્ય છે એવું નથી. શૂરવીરતા છે એ દેહ ભાવને આધારે ટકી છે. મરણનો ભય છે કે નથી એ વાત જુદી છે, દેહ ભાવ છે કે નહીં એ વાત જુદી છે. મરણનો ભાવ એ શૂરવીર પણ છે, લૌકિક શૂરવીર પણ, એમ કે એટલે શરીરના કટકા થઈ જાય તો કાંઈ વાંધો નહીં. મરવાનો ડર છે એ દેહ ભાવ ગણાય. મરવાનો ડર છે એ દેહ ભાવ તો શૂરવીરને ન ગણાય. મરવાનો ડર હોય એ દેહ ભાવ હોય તો શૂરવીરને દેહ ભાવ યોગ્ય કહેવાય. એવું નથી. કર્ણ છે
એ કેટલો સુરવીર જ હતો. મરવા ટાણે હોતે શ્રી કૃષ્ણ ભગવાને એની પરીક્ષા કરી, એની દાને સુરતાની પરીક્ષા કરી. ભગવાન બ્રાહ્મણ રણભૂમિમાં કર્ણ પડ્યો છે અને આવું કે હાલી શકે એવો બાણથી વિંધાઈ ગયો હોય અર્જુનને. એટલે ત્યાં પછી ભગવાન ગયા કે બ્રાહ્મણનો વેશ લઈને દાન લેવાય. એટલે કર્ણને કીધું કે મારે આવું કામ છે તો મને દાન. એટલે કે હવે તો હું બધું એવું મારી પાસે કાંઈ નથી. એટલે એમ બોલતો હશે કે તારા દાંતમાં ઓલી હોનાની રેખ છે ને એ આપી દે ને તો મારું કામ થઈ જાય. બહુ સારું થયું. તું ઓલો પાણો લઈ આવો તો મારો દાંત જ પાડીને આપી દઉં તમને, નીકળે એમ તો નથી હું. એટલે ઓલા ભગવાન કે તો મેં મજૂરી આપી કહેવાય કે દાન ક્યાં કર્યું. એટલે કર્ણ ઢળડાતો ને ગયો, પાણો લઈને પાણોમાં જીવતો દાંત પાડી નાખ્યો અને ના આપી દીધો. તો એ દેહ બ્રહ્મરૂપ થઈ ગયો? બ્રહ્મરૂપ ન થયો, દેહભાવ ન ગયો. એટલે સુરવીરમાં ઘણી વખત એવું હોય કે દેહભાવને દાબીને ઉપરથી દેહભાવથી ઉપર વટથી વર્તતો હોય, પણ એ એક જાતનો આવેશ જ છે અને દેહભાવ જ છે. દેહના કટકા થઈ જાય તોય પાછો ન અઠે એવો રણબંકો હોય તો પણ દેહભાવ દૂર થઈ ગયો એમ ન કહી શકાય. આપણે ઓલા ઇતિહાસોમાં વાત છે ને કે વાળા કાઠી છે, શીર પડે ને ધડ લડે, એનું માથું કપાઈ ગયું ને લાઠી સુધી ખાલી ધડ હાલવી ગયું. તો એ કેટલું બધું કહેવાય. તો એનો દેહભાવ નોખું છે તે દેહભાવ. અને એ મહારાજ એવું કીધું કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે ત્યારે જાય, એના સિવાય બીજો કોઈ ઉપાય નહીં. તપ દ્વારા પણ એ દેહથી નોખો પડી જાય, કે સેવા દ્વારા પણ દેહથી નોખો પડી જાય, કે બીજા કોઈ આત્મઘાત કરવાથી કે આ લડાઈમાં ઓલું થઈ જાય તો નોખો પડી જાય, એવું નથી. એ કરતા કરતા નોખો પડે. એ સાધનો બધા સાચા, ખોટા નહીં. તપ કરતો કરતો દેહ ભાવથી નોખો પડે તો એ દેહ ભાવ જાય. સેવા કરતા કરતા દેહ ભાવથી નોખો પડે તો દેહ ભાવ જાય. એમને બેઠા બેઠા મનન કરે તોય ન જાય. પછી આપણે તો આત્મા થઈ, આપણે શું કરવાનું હોય? નીકળું ખાવા પીવાનું, નાવા ધોવાનું હોય. એમ આત્માનું મનન કરે તો એમ ન જાય.